છોટાઉદેપુરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। છોટાઉદેપુર પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને યોજાયું સંમેલન। મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી તથા છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર આંબેડકર ભવન ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે છોટાઉદેપુરમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે અંતર્ગત આજરોજ વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાઈ રહ્યું હતું, જેમાં વડાપ્રધાનની 12 વર્ષની સિદ્ધિની પ્રદર્શની પણ યોજવામાં આવી હતી અને પ્રજાને સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો બાબતો જાણકારી આપવામાં આવી હતી તથા કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા। યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જસુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહભાઈ તડવી, જયંતિભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા સહિત કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં લોકો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે છોટાઉદેપુરમાં પ્રકૃતિની ગોદમાં આવેલો વાઘ સ્થળ ડુંગરની તળેટીમાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં 1,20,000 છોડ રોપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। જેના 12 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે સમગ્ર દેશભરમાં। એવી જ રીતે આજે મારે છોટાઉદેપુર જિલ્લામાં આવવાનું થયું છે પ્રભારી મંત્રી તરીકે, અને આજે વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ હરિયાળું છોટાઉદેપુર અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે। આજે એક જ દિવસમાં લગભગ 1,20,000 જેવા છોડ રોપવામાં આવશે અને જંગલ ખાતાએ ખૂબ સારું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરેલું છે। સમગ્ર વર્ષ દરમિયાન આખા વર્ષમાં 12 લાખ છોડ રોપવામાં આવશે। આજે બીજા ઘણા બધા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિક સંમેલન, નરેન્દ્ર મોદીજીની 12 વર્ષની રાજનીતિક યાત્રા અને પ્રધાનમંત્રી તરીકે વિભિન્ન કામો કરેલા હોય એની પણ પ્રદર્શની રાખવામાં આવેલી છે અને આપ સૌ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, જેથી કરીને લોકો સુધી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલા કામો પહોંચી શકે।